આપણે હલવાના થોડુંક અને પ્લગ થોડો કરંટ નહીં પકડતો. હવે સેટિંગ કરે કોક બાઇક બંધ થઈ ગયું અને હલવાના જબ્બર. જય માતા જય દ્વારકાધીશ. અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો હું છું અને તમે જોઈ રહ્યા છો 3 બ્લોગર યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો આપણે મહિના પછી બ્લોગ નાખીએ છીએ કે આપણે થોડું કારણ હતું અને કારણ એ હતું હું તમને બ્લોગમાં તમે જોતા રહેજો. હવે કન્ટિન્યુ વિડીયો આવશે આપણા. અને આજે આપણે જઈ રહ્યા છીએ બાલ કપાવવા માટે, જેમ કે આપણે થોડું વધારે ઇમ્પોર્ટન્ટ કામ આવી ગયું ને એટલે બાલ કપાવવા જરૂરી. કારણ કે આપણે તો બાલ કપાવવા બહુ બાલ વધારવાનો શોખ છે, પણ કરના કે એટલે કપાવવું પડે. એટલે આજે આપણે જઈશું બાલ કપાવવા અને બીજું બધું કામ મેં બતાવીશું અને બને રહેજો. અને આપણે જઈશું કડી પણ, એટલે કડીમાં શોપિંગ કરવાની, એટલે આપણે જોતા રહેજો, મજા આવશે. જય માતા જય દ્વારકા. જો આપણા ચુનાકા રવિ આપણે બધા કપડાં ને લેવા જઈએ અને બાલ કપાવવા જઈએ, તો બને રહેજો, મજા આવશે. આ બધા નિહાળિયા જાય લંઘસિયા રમતા રમતા કપડાં લેવા જઈએ છે. એક દિવસ પછી અમારો ઓર્ડર ચાલુ થાય, એટલે ઓર્ડર માટે એવું હોય કે આપણો ઓર્ડર ચાલુ થાય એટલે વિડીયો શૂટિંગના ઓર્ડર કરીએ છીએ, બરાબર, ફોટોગ્રાફી એવું કરીએ છીએ. એટલા માટે અત્યારે હાલ કપડાં લેવા માટે જઈએ છીએ, બરાબર. બને રહેજો, વિડીયો મજા આવશે. એટલે સબસ્ક્રાઈબ પણ કરજો, લાઈક પણ કરજો, શેર પણ કરજો. જય દ્વારકાધીશ. જય દ્વારકા. અને આપણા જિગ્નેશ ભોણાભાઈ આપણું બાઇક લેવા આવી ગયા હતા. એટલે આપણું બાઇક નહીં પણ ભોણાભાઈનું જ છે, એમનું જ છે સ્પ્લેન્ડર. અને આ છે એમના મામા અને આ છે આપણો રવિ. અને આપણે 3 જણા આ જ બાઇકમાં જવાનું હોય આપણે કડી. તો ચલો જઈએ. તો આપણે હલવાના થોડુંક અને પ્લગ થોડો કરંટ નહીં પકડતો. હવે સેટિંગ કરે કોક બાઇક બંધ થઈ ગયું અને હલવાના જબ્બર. તો મિત્રો આપણે હવે 3 જણા એક બાઇકમાં થઈ ગયા. હવે આપણે જઈએ છીએ કડી. તો બને રહેજો, વિડીયો મજા આવે. હવે ડ્રાઈવર બદલાઈ ગયા, ડ્રાઈવરમાં આપણે આવી ગયા. જો આપણે આવી જાય છે મિત્રની દુકાને. આપણે હવે બાલ કપાવવા બેસશું. તમને બતાવી દઈએ કે આપણા બાલ કેવડા કેવડા. જુઓ, આપણા બાલ આવડા હે. આપણે હવે કપાવશું, નાના નાના થોડા કરાવશું, સેટ જ કરાવવાના હે. અને બધા મિત્રો આપણાની આ બાજુમાં બેઠા પાછળ. અને આપણે દર્પણમાં જોઈ જોઈને વિડીયો બનાવીએ, ચમ કે આપણે બતાવીએ કે અમે આવા લાગીએ. તમને બધાને તો લાગતું હશે કે મેં બાલ જ નહીં કપાયા, પણ થોડા તો ટોચડા જ કપાયા. તો જીવનમાં કદી આપણે દર્પણ ફાડીને આવ્યું કરીને જોઈએ તો પાછળ તો આપણા કાકા ગેમ રમી રહ્યા, બાજુમાં આપણો રવિ બાલ કપાઈ રહ્યો. તો આપણે તો શું કરીએ, એવું થાય. આપણે વિચાર્યું કે રવિના સિનેમેટિક લેવાની તો મજા જ નહીં આવતી. જેમ કહેવાનું તો ટોલું દોણું હોય. અરે હાય, આ શું લગાવ્યું? આપણે તો કૌશલભાઈને પૂછ્યું કે આ શું લગાવ્યું. કૌશલભાઈ કે આના તો થોડું થવું ભાઈ. તાળી તો મારે થવાનું જ છે ને, કેમ કે મારા પપ્પાનું છે. અલે આ તો નકરું ગહ ગહ જ કરે હ.
નકરું કહી તો કારો હતો થોરો થઈ જવાનો લાગે છે. કૌશલભાઈ કે 2 મિનિટ બેહો, આ તો 10 મિનિટ બેઠા તો ના દબાની બેઠા નકરું હ જ કરે હ. આપણે તમને બાલક તો બતાવવો પડે ને, ચેવો મસ્ત બાલક આપ્યા હ. મને લે વિડીયો આમ તો વાયરલ થઈ જાય. તો મિત્રો આપણે પકોડી ખાવા આવ્યા હતા પણ તમને બતાવ્યું નહીં, જેમ કે એવા ભૂખ્યા હતા દેખાઈ લીધું. પકોડી બહુ તીખી લાગી એટલે વહેલા ખબર નહીં યાર. બાઇક થોડું બગડ્યું હોય તે હોય કરાવવા આવ્યા. એવા હેરાન થયા ને જબરજસ્ત. અમારા રવિ બહુ હેરાન થયો. રવિ અમારા કાકા કંટાળી ગયા જબ્બર. માથું ચડી ગયું જબ્બર. હું પેલો ભાઈ લેવા જો પ્લગ, અને પ્લગ આપણે હમો કરાવીને પછી નીકળીએ ઘર તરફ. તો બને રહેજો, હજુ વિડીયો બનાવવાનો આપણે ઘરે જઈને બનાવશું. આપણે પોકી જાય દેત્રોદ ને, દેત્રોદ તો ફાટક બંધ. આપણે પકડી લીધી હેઠથી. હવે અમે હેઠથી પકડી મેન ચુના કહે ફાટક બંધ હતો તે. આપણે પોકી ગયા રતનપુરા અને દિલ ખુશ પકોડી પેક કરાવી મિલી દીધી. આપણો રવિ પાણી પી રહ્યો અને આપણે હવે નીકળીએ. આ છે રતનપુર વિઠલાપુર વાળો હાઈવે અને અમારે પાણી પી રહ્યા રવિ કાકા. બોલો કાંઈક બોલો. આપણે કરી દીધી પેક, પકોડી પેક કરી દીધી ને આપણે હવે નીકળી ગયા છે ઘર તરફ. તો મિત્રો આપણે આવી ગયા છીએ રુદાદલ ચોકડી. તમને ચોકડી બતાવીએ, જોઈ લે. ઉભા એ બમ કુદાર કૂદી ગયો. એ આ જો અમારી રુદાદલ ચોકડી. આપણે ઘરે પહોંચી ગયા અને ઘરે આવીને ફ્રેશ થયા. હવે ના આવે તોવાનું હોય. અને આજનો બ્લોગ તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય દ્વારકાધીશ, બાય. તો મિત્રો આપણે આ વિડીયો મનોરંજન માટે બનાવ્યો, કોઈએ પણ દિલ ઉપર લેવો નહીં અને મોજ મસ્તી માટે બનાવ્યો બ્લોગ. તો આવો નવો બ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. જય માતાજી.